ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठकी। ज्ञानमितिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त श्रीराधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः। तो बधाનું સ્વાગત છે। જે અક્ષય તૃતીયા નિમિત્તે આજે આપણે બધાએ એકત્રિત થઈને ભગવાનની કથા અને આજના દિવસની મહિમાનું આપણે શ્રવણ કરશું। આજના દિવસે ઘણી મહિમાઓનું વર્ણન થયું છે કે આજના દિવસમાં ગંગાજીનું અવતરણ થયું હતું। ગંગાજીનું અવતરણ અક્ષય તૃતીયાના દિવસે એટલે કે આજના જ દિવસે થયું હતું અને એની કથા શ્રીમદ ભાગવતમાં ગ્રંથમાં આવે છે કે સગર રાજાને 60,000 પુત્રો હતા અને એ 60,000 પુત્રો ભગવાન કપિલના આશ્રમમાં ગયા અને ભગવાન કપિલના આશ્રમમાં જઈને જે સગર રાજાને જે ઘોડો હતો ને ઇન્દ્ર દેવતાએ ભગવાન કપિલના આશ્રમમાં છોડી દીધો, ત્યાં આગળ મૂકી દીધો। ત્યારે ભગવાન કપિલ તો સાધનામાં બેઠા હતા પણ 60,000 પુત્રો વિચાર કરે છે કે હવે તો સાધુઓય બગડ્યા છે
એટલે સમાધિમાં આવું જ્યારે વર્ણન કર્યું ત્યારે ભગવાન કપિલે પોતાની જેવી આંખ ખોલી અને જેવી આંખ ખોલી એટલે 60,000 જે દીકરાઓ હતા ને એ બળીને ભસ્મ થઈ ગયા તરત જ. પહેલાંનું જીવન આવું તપસ્વીઓનું જીવન હતું. એટલે સગર રાજાને આ વાતની ખબર પડી. પહેલાં તો વિચાર કર્યો કે આ મારા દીકરાઓ હજી સુધી આવ્યા કેમ નથી. પછી એમને ખબર પડી ગઈ કે જ્યાં આગળ ગંગા સાગર છે કલકત્તા અને ઓરિસ્સા વચ્ચે, ત્યાં આગળ આ સગર રાજાના 60,000 પુત્રો બળીને ભસ્મ થઈ ગયા હતા. ત્યારે સગર રાજા આવ્યા અને સગર રાજાના પુત્ર બીજા અસમંજસ થયા. એમના પુત્રને અસમંજસ થયા અને અસમંજસે બહુ તપસ્યા કરી અને એમના પુત્ર થયા અંશુમાન. એમને પણ બહુ તપસ્યા કરી કે મારા દાદાનો મારા પિતાનો ઉદ્ધાર મારે કરવો જોઈએ. કારણ કે જે દીકરો પોતાના પિતાનો કલ્યાણ એનો પિતાનો ઉદ્ધાર નથી કરતો ને એ દીકરો નિશ્ચિત નરકમાં પડે છે. અને જે પિતાને દીકરો ન થાય ને એ પણ પિતા છે ને નિશ્ચિત નરકમાં પડે છે. એટલે આ સંસારમાં દરેક વ્યક્તિ એકબીજાથી બંધાયેલા છે. અહીંયા આગળ અંશુમાને એટલી તપસ્યા કરી અને અંશુમાને તપસ્યા કરી ત્યારે ભગવાન કપિલે કીધું, કારણ કે એમને ખબર પડી એટલે ભગવાને કપિલે કીધું કે તમારા જો દાદાઓનું કલ્યાણ કરવું હોય, એમની જે અસ્થિ આ ભૂકો થઈ ગયો છે તો એનું કલ્યાણ કરવું હોય તો તમારે માં ગંગાને જે બ્રહ્મલોકમાં છે એ સ્વર્ગમાં લાવવાની છે. એટલે સ્વર્ગમાં તો આવી જ છે પણ એનેથી પછી પૃથ્વી પર લાવવાની છે. આજે આખા સંસારના માણસો જે ગંગા નદીમાં હરિદ્વારમાં સ્નાન કરે છે એ કોની કૃપાથી આવ્યું છે? આ સગર રાજાના પુત્ર અંશુમાન. અને અંશુમાને 3 પેઢીઓએ તપસ્યા કરી. કોણે? તો કે છે અસમંજસ, પછી અંશુમાન પછી દિલીપ, અને એ દિલીપ રાજાએ પણ તપસ્યા કરી. 3 પેઢીઓએ તપસ્યા કરી. ત્યારે એના 60,000 જે દાદાઓ હતા ને પિતૃઓ એનું કલ્યાણ થયું હતું. અત્યારે કોઈ કરી શકે? અત્યારે તો 1 મિનિટનો કે 1 કલાકનો હવન કરવો હોય, આ 12 દાડા કોક મરી જાય, 12 દિવસ મરે તો એ મરી જાય તો 12 દિવસ સુધી કોઈ કાંઈ કરે છે? તમે વિચાર કરો કે અત્યારનો જીવન કેવું પરિવર્તન થઈ ગયું છે, કેટલું ફરી ગયું છે. પહેલાના લોકો તમે જુઓ, આનું વર્ણન આવે છે ઇતિહાસની અંદર કે 60,000 દાદાઓના પિતૃઓના કલ્યાણ માટે 3 પેઢીઓ બગાડી દીધી. 3 પેઢીઓ. આપણને એમ લાગે કે આ બધું ખોટું હશે, પણ 3 પેઢી અસમંજસ, અંશુમાન અને દિલીપ, આ 3 પેઢીઓ ગઈ અને એની 4થી પેઢી આવી રાજા ભગીરથ. અને ભગીરથ રાજાએ પણ તપસ્યા કરી. 4 પેઢીઓએ તપસ્યા કરી. ત્યારે માં ગંગા પ્રસન્ન થયા ભગીરથજીને અને ભગીરથજીને કહે છે કે માંગો, તમારે શું જોવે છે? ત્યારે કીધું કે આ મારા જેટલા દાદાઓ અને મારા 3 પિતૃઓ એ પણ તપસ્યા કરી, તો તમારે આ પૃથ્વી પર આવવું પડશે. ત્યારે કહે છે કો અપી ધાર્યાત વેગ અન્યથા પતયંતા મે મહિતલે અન્યથા ભૂતલમ વિત્વા નૃપયાસ્ય રસાતલમ. એટલે માં ગંગા કહે છે કે હે ભગીરથ, હું તમારી તપસ્યાથી 4 પેઢીઓએ જે તપસ્યા કરી છે એટલે હું તમારાથી બહુ પ્રસન્ન થઈ છું. અને તમારે કૃપાથી છે ને આ સંસારના બધા માણસોને છે ને મારા દર્શન થશે, માં ગંગાના દર્શન થશે. ત્યારે એ માં ગંગા પૃથ્વી પર કે હું આવું તો ખરી, પણ મારો વેગ બહુ છે, અતિશય. તમે જોયું છે ગંગા નદીમાં ગયા? હરિદ્વાર ગયા છો? હા, કેટલું સ્પીડમાં દોડે છે ગંગા નદી. હિમાલયમાંથી આવે ઋષિકેશ અને ત્યાંથી આવે તો વિચાર કરો કે તો આમ સ્પીડમાં આવે છે, પણ સ્વર્ગમાંથી આવે એટલે કેટલો વેગ હશે એનો. એટલે કે છે અહીંયા કે છે કો અપી ધાર્યાત વેગે, આ મારા વેગને ધારણ કોણ કરશે? અને જો આ સંસારમાં મારો વેગને કોઈ ધારણ નહીં કરે તો હું ક્યાં જતી રહીશ? ભૂતળમાં, નરક લોકમાં જતી રહીશ.
અને નરક લોકમાં જે માણસો છે ને એ બધાનું શું થઈ જશે? કલ્યાણ થઈ જશે. પાપીઓનું કલ્યાણ થઈ જાય. કારણ કે જે ગંગા નદીમાં એક વાર બી જો સ્નાન કરે ને તો એ જીવાત્મા શુદ્ધ અને પવિત્ર બની જાય છે. એટલા માટે માણસે જ્યારે બી સમય મળે ત્યારે શું કરવું જોઈએ? હા, હું તૈયાર છું, મારે આવવું છે ભગવાનના દર્શન કરવા માટે. ક્યારે બી કોઈ દિવસ આનાકાની કરવી નહીં કે ના ના મારી પાસે સમય નથી, પૈસો નથી, આ નથી, ઓલું નથી. અરે સંસારના બધા કામ કરવા માટે તમારી પાસે સમય છે, અને ભગવાન માટે કે ભગવાને તમને આ સુંદર શરીર આપ્યું છે, જો તમે એનો લાભ નહીં લો તો શું છે દશા જોઈ લો. શું દશા છે? ગાડીઓ છે, બંગલા છે, બધું છે, પણ કાંઈ કામનું નથી. સવારે 10 વાગ્યા સુધી હાજા હતા અને પતી ગયા, એ કાંઈ નથી હવે. આવું માણસનું જીવન છે. એટલે કે છે ગંગા નદી કે છે કે હું પૃથ્વી પર તો આવું, તમારા પિતૃઓનું પણ કલ્યાણ થશે અને આવનારી પેઢીઓની પેઢીઓ સુધી તમને બધા લોકો પૂજશે કે રાજા ભગીરથે તપસ્યા કરી એટલે હું આ પૃથ્વી પર આવી છું. તો કે પહેલી મારી 2 શરત છે. પહેલી શરત, મારા વેગને કોણ ધારણ કરશે? ત્યારે ભગીરથ રાજા કહે છે કે તમારા વેગને એકમાત્ર શિવજી ધારણ કરશે, ભોળાનાથ. અને શિવજીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, ભગવાનના ચરણનું ધોવન, જમણા પગનો જે અંગૂઠો છે ને એમના ચરણોનું ધોવન સ્વર્ગમાં આવ્યું છે અને એનું નામ છે મંદાકિની. એનું નામ શું હતું? મંદાકિની. અને પછી એ પૃથ્વી પર આવી, એટલે કે માં ગંગા અહીંયા પૃથ્વી પર આવવાની ઈચ્છા રાખે છે, પણ એને તમે જો ધારણ કરો તો. શિવજી તો પ્રસન્ન થઈ ગયા અને શિવજી કહે છે કે જો મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ હોય કે જે ભગવાનના ચરણોનું ધોવન પોતાના સર ઉપર, મસ્તક ઉપર મૂકે. એટલે બહુ પ્રસન્ન થઈ ગયા અને પ્રસન્ન થઈને કીધું કે હું ધારણ કરીશ. એટલે માં ગંગા પૃથ્વી પર આવવાની ઈચ્છા રાખી કે ચલો પૃથ્વી પર આવું. ત્યારે માં ગંગા વિચાર કરે છે કે મારા વેગને શિવજી ધારણ કરશે. એને એક અહમ આવી ગયું માં ગંગાને. એટલે આચાર્યો કહે છે કે માં ગંગા પૃથ્વી પર આવે પણ શિવજીએ શું કર્યું? એની જટામાં શું છે? વીંટાળી દીધા. એમને તો એમ લાગ્યું કે મારા વેગને કેવી રીતે ધારણ કરશે, પણ એને તો કંટ્રોલમાં કરી દીધા એકદમ. ત્યાંથી હલનચલન કરી ન શકે. ત્યારે માં ગંગાએ 2 હાથ જોડ્યા, ત્યારે ભગવાનની જટામાંથી જમણી બાજુથી છે ને એ ગંગા નદી વહે છે. અને એ ગંગા નદી હિમાલયમાંથી નીકળતા નીકળતા 7 વેગ આવ્યા. કેટલા? 7 ધારાઓ થઈ અને 7 ધારાઓ આખા ભારતમાં બધે આજે ફરે છે અને ગંગા સાગરમાં છેલ્લે સમુદ્રમાં મળી જાય છે. આવી રીતે આ ગંગા નદીની કથા કે આજના દિવસે આ પૃથ્વી પર અક્ષય તૃતીયાના દિવસે માં ગંગાનું પૃથ્વી પર શું થયું હતું? અવતરણ થયું હતું. આ છે આજના દિવસની કથા. જાણીએ તો છે કે ભાઈ ગંગા નદી છે, ગંગા નદી છે, પણ એનો જન્મ ક્યારે છે? બર્થડેટ આજના દિવસે છે. અખાત્રીને દિવસે માં ગંગા આ પૃથ્વી પર અવતરણ થયું હતું. માં ગંગાએ કીધું કે ચલો મારું એક કામ થઈ ગયું, બીજું શું છે કે ચલો હું પૃથ્વી પર તો આવી, પણ લોકો બધા ટિકિટ કરાવશે કે ચલો માં ગંગામાં હરિદ્વાર જઈએ અને બધા પાપ, બરોબર ને, બધા લોકો પાપ કરીને જૂઠું બોલીને ચોરી કરીને એકબીજાને ટોપી ઉડાવીને કેટલા પાપ કરે, બીજાના ગળા વાઢી નાખે. આ છેતરવાના ધંધા કરે. શું કરે છે માણસ? શું કરે? એક જીવ બીજા જીવને શું આપે છે? દુઃખ આપે છે. કોઈ માણસ 100 માંથી 5 માણસ એવા હશે કે બીજાને સુખ આપે. ભલે એને ખરાબ કર્યું હોય તો બી માણસ એને શું આપે? સુખ આપે. તો એવા તો 5 માણસો છે. પેલા કેટલા છે? 95 છે. તો 95 માણસો આવશે, 5 ને ચિંતા નથી. એને ખબર છે કે મેં તો બીજાનું સારું કર્યું છે, પણ પેલા 95 લોકો ડરે કે મેં તો કોકના પેટ કાપીને બીજાનો આતરડી બાળીને મેં પૈસા ભેગા કર્યા, ચોરી કરી, લૂંટફાટ કર્યા, એટલે આ બધાનો પાપ મને લાગશે. એટલે હરિદ્વારમાં જાય અને હરિદ્વારમાં જઈને ડૂબકીઓ મારે કે હે માં ગંગા, મારા બધા પાપ ધોઈ નાખો.
તો માં ગંગા કે છે કે પૃથ્વી પર તો આવી પણ પાપીઓ બધા આવશે, એટલે કેમ રામ તેરી ગંગા મેલી હો ગઈ એમ કે છે. એટલે માં ગંગાએ કીધું કે હું પૃથ્વી પર તો આવું, પણ મારી આ શરત છે કે મારામાં બધા પાપ ઠલવીને જશે તો આ પાપને લેશે કોણ? હું તો મેલી થઈ જઈશ, દૂષિત થઈ જઈશ ને, બધા લોકો પાપ નાક કરે. એટલે માં ગંગાએ જ્યારે કીધું ત્યારે ભગીરથ રાજાએ કીધું કે એની પણ તમે ચિંતા મત કરો. કેમ? કારણ કે ભગવાનના જે શુદ્ધ ભક્ત હોય, જેને ગળામાં તુલસીની માળા છે, જેને ભાલ ઉપર તિલક છે, અને જે 24 કલાક હરિનું નામ લેતો હોય, ભગવાનની ભક્તિ કરતો હોય, એવા વૈષ્ણવ ભક્તો જ્યારે તમારામાં સ્નાન કરશે ને તો બધા પાપ હરીને લઈ લેશે. એવું છે. એટલે કે છે કે शनि ताप कहते हैं, चंद्र को कहते हैं ना कि वो ताप हरे. चंद्रमा क्या करते हैं? ताप हरे. और रवि अर्थात सूर्य गंध, सूर्य देवता શું કરે છે? સંસારની બધી ગંધ લઈ લે. અને માં ગંગા બધાના પાપ લઈ લે. પણ વૈષ્ણવો તો ખાલી એક વૈષ્ણવ જ્યારે જતો હોય ને અને એના જો કોઈ દર્શન ખાલી કરી લે ને તો એ જીવાત્માના બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. જે ભગવાનનો ભક્ત હોય એના દર્શન કરવાથી પણ છે ને આપણા પાપ નષ્ટ થઈ જાય. અને જો કોઈ સાધુ સંત આપણા ઘરે આવે, આપણા ઘરે આવીને આટલું સુંદર કીર્તન, ભજન, સત્સંગ કાર્ય કરે તો આપણા બધા પિતૃ બધા છે ને વૈકુંઠના અધિકારી બની જાય, ભગવત ધામના અધિકારી બની જાય. એટલા માટે બહુ મોટી સૌભાગ્યની વાત છે આ. બહુ જ્યારે પુણ્યનો ઉદય થાય ને ત્યારે સાધુ સંતોનો સંગ મળે છે, ત્યાં સુધી મળતો નથી. એટલી વાત સાચી છે. તો અહીંયા માં ગંગા આ પૃથ્વી પર જ્યારે આવ્યા ને એની આ મેં તમને આ કથા કીધી. આવા બહુ બધી આજના દિવસની મહિમા છે. આજના દિવસની બીજી મહિમા છે. આજના દિવસની બીજી મહિમા માધવેન્દ્રપુરી ભગવાનના શુદ્ધ ભક્ત હતા. આજથી 650 વર્ષ પહેલાની ઘટના છે. કેટલા? 650 એટલે 14મી સદીની ઘટના હું તમને કહું છું. 14મી 15મી સદીની વાત છે. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે આવ્યા એના પહેલાની ઘટના છે. ત્યારે માધવેન્દ્રપુરી જ્યારે નાનપણથી એમનું મન છે ને ભગવાનમાં લાગેલું હતું. અને માધવેન્દ્રપુરી ભગવાનના શુદ્ધ ભક્ત હતા. અને એમને ઈચ્છા થઈ કે મારે હવે વૃંદાવનમાં જ રહેવું છે. ક્યાં રહેવું છે? વૃંદાવનમાં, ગોવર્ધનમાં, ગોવર્ધનની તળેટીમાં રહીશ. અને એના પહેલા કોઈ જાણતું નતું કે વૃંદાવનમાં ગોવર્ધન ક્યાં આવ્યો, વૃંદાવનમાં બરસાના ક્યાં આવ્યું, વૃંદાવન ક્યાં છે, આ બધું કોઈને ખબર નતું. પણ આ માધવેન્દ્રપુરીએ ગોવર્ધનની બધાને ઓળખાણ કરાવી કે આ છે ગોવર્ધન, આ છે રાધાકુંડ, આ છે શ્યામકુંડ. આવું ચોરસ કુંડ છે. એક બાજુ કૃષ્ણ કુંડ, એક બાજુ રાધાકુંડ, બે બાજુ બે કુંડ છે ત્યાં આગળ ગોવર્ધનમાં. ગોવર્ધનની પરિક્રમા કરી છે તો એ બાજુમાં રાધાકુંડ છે. અને રાધાકુંડની અંદર જે 3 વખત ડૂબકી મારી દે ને રાધાકુંડમાં, આ 14 લોકની અંદર સર્વશ્રેષ્ઠ જો કોઈ જળ છે ને એ રાધાકુંડનું છે. રાધાકુંડ. કારણ કે ભગવાન કે છે કે હે રાધા, આ કુંડમાં જે સ્નાન કરશે ને, એ કુંડમાં જે સ્નાન કરશે ને તો એને મારો પ્રેમ ધન ભક્તિ મને એને મળી જશે. એ જન્મ મૃત્યુમાં ચક્કરમાંથી છૂટે એ તો વાત અલગ છે, પાપમાંથી છૂટી જાય એ વાત અલગ છે, પણ એ છે ને એને મારી ભક્તિ મળી જશે, પ્રેમ ભક્તિ મળશે. એટલા માટે એ રાધાકુંડ અને શ્યામકુંડની ઓળખાણ માધવેન્દ્રપુરીએ કરી આપી. માધવેન્દ્રપુરી બાદ આવી રીતે ધીરે ધીરે ભગવાનની લીલા, નામ, રૂપ, ગુણ એની રાત દિવસ ચર્ચા કર્યા કરે. અને રોજ ગોવર્ધનની પરિક્રમા કરે. એક ગોવર્ધનની પરિક્રમા કરવામાં લગભગ 6 કલાક લાગે. તો રોજ ડેલી શું કરવાની? ગોવર્ધનની પરિક્રમા કરવાની. અને પ્રતિ દિવસ રોજ ભગવાનનું નામ લેતા.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભક્તો આપણે બધી વસ્તુથી દૂર છીએ એટલે આપણને આ બધી વસ્તુની ખબર નથી, પણ આ ભક્તિ એવી અનમોલ આપણને મળી ગઈ છે ને, જો આને આપણે છોડી દીધા ને તો આપણો મનખો બગડી જશે, આપણું મનુષ્ય જીવન બગડી જવાનું છે. દુનિયામાં જુઓ હાય મારી કેવી છે, કેટલી લૂંટફાટ ને ચોરી ને કેટલું બધું છે. એટલા માટે આમાં વાઈફાઈ લગાવો ચાલુ છે, એમાં વાઈફાઈ લગાવી અને યુટ્યુબ ચાલુ કરો. તો ભગવાને આપણને ભક્તિ આપી, જેવી રીતે માધવેન્દ્રપુરીએ બધાને કીધું કે તમે આવી રીતે ભગવાનનું ભજન કરો, ગોવર્ધનની પરિક્રમા કરો. પણ જ્યારે એક દિવસ એ જતીપુરામાં રહેતા, ક્યાં રહેતા? જતીપુરા ગામ છે, અત્યારે જતીપુરા છે, પણ પહેલા એને યતિપુરા કહેવાતું. કેમ યતિપુરા કહેવાતું? કારણ કે આવા યતિ, આવા સંન્યાસી ત્યાં આગળ તપસ્યા કરતા, એટલે એનું નામ શું પડ્યું ગામનું? યતિપુરા. યતિ એટલે સંન્યાસી. આવા માધવેન્દ્રપુરી ત્યાં આગળ રહેતા. 650-700 વર્ષ પહેલાની ઘટના છે. ત્યારે એમને ત્યાં આગળ રહીને ભગવાનનું બહુ ભજન કર્યું, અને બહુ ભજન કરે પણ કોઈની પાસે માગવા જાય કે મને ભૂખ લાગી છે, મને ખાવાનું તો આપો, કોઈ નહીં. બસ જેણે મને આ શરીર આપ્યું છે ને એ જ આપશે, બીજું કોઈ નહીં. એટલે માધવેન્દ્રપુરી તો ત્યાં આગળ સૂઈ જતા, ત્યારે એક બાળક આવ્યું. કોણ? એક બાળક આવ્યું, ગોવાળિયો આવ્યો, અને બાળક માટલીમાં છે ને દેશી ગાયનું દૂધ લઈને આવ્યું. લો બાબા, તમે કેટલા દિવસથી ખાધું નથી, પીધું નથી, લો આટલું દૂધ લઈ લો. ત્યારે માધવેન્દ્રપુરી વિચાર કરે છે કે આ છોકરાને કેવી રીતે ખબર પડી કે હું ભૂખ્યો છું? અહીંયા તો કોઈ આવતું નથી, તો આને ખબર કેવી રીતે પડી? એટલે 1 દિવસ 2 દિવસ 3 દિવસ આવે પછી કે ભગવાન ઓલા માધવેન્દ્રપુરીને ખબર પડી ગઈ કે આ સાક્ષાત ભગવાન છે. ત્યારે એક દિવસની ઘટના કે ભગવાને શું કર્યું? માધવેન્દ્રપુરીના અંદર સ્વપ્ન આવ્યું, અને સપનાની અંદર છે ને માધવેન્દ્રપુરીને કહે છે કે હું આ સ્થાનમાં છુપાયેલો છું. ગોવર્ધન છે ને, એ ગોવર્ધનની તળેટીમાં અંદર હું છુપાયેલો છું અંદર, તો તમે મને અંદરથી કાઢો. ભગવાન શ્રી કૃષ્ણ 5500 વર્ષ પહેલા થઈ ગયા, તો એમનો પુત્ર અનિરુદ્ધનો પુત્ર અનિરુદ્ધનો પ્રદ્યુમ્ન, અને પ્રદ્યુમ્ન પુત્ર એક એમનો પુત્ર થયો. 3 પેઢી વજ્રનાભ. અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને વજ્રનાભ, આ ત્રીજી પેઢી જ્યારે થઈ ને, ત્રીજી પેઢી દ્વારા ભગવાને બધાને કીધું હતું કે તમે મારા વિસ્તાર કરજો વિગ્રહનો, મૂર્તિનો. એટલે એમને મૂર્તિનો જ્યારે વિસ્તાર કર્યો, એમના દ્વારા જ આ સ્થાપિત વિગ્રહ હતા. પણ એ વિગ્રહ ક્યાં થઈ ગયા હતા? મોગલોનું રાજ આવ્યું ને, એટલે ત્યાંના જે પૂજારીઓ શું કર્યું હતું? જમીનમાં દાટી દીધા. હવે આ વાતને લગભગ છે ને કે છે કે હું આ લગભગ 1000 કે 1500 વર્ષની ઘટના છે, કે 1000-1500 વર્ષ સુધી શું છે? ભગવાન ક્યાં રહ્યા? જમીનમાં જ રહ્યા. એટલે ભગવાને સપનું આપ્યું કે ઉઠો માધવેન્દ્રપુરી અને ચાલો મારી સાથે. સપનામાં એ તો સૂતા છે, પણ સપનું આપ્યું કે હું આ સ્થાન ઉપર છું, અને શું કરું? આને ખોદો અને મને ત્યારે બહાર કાઢ્યા. એટલે બધા ગામના લોકોને કીધું કે આ અહીંયા આપણા ગામની અંદર ગોવર્ધનની તળેટીમાં સાક્ષાત ગોપાલજી છે, અને ગોપાલજીને મને સપનું આપ્યું છે, લાવો આપણે જોઈએ કે સાચું છે કે ખોટું છે. તો જેવું બધા ગોવાળિયાઓ ને બધા વ્રજવાસીઓ આયા, અને એ બધી જગ્યાને જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ને, તો ભગવાનનું મસ્તક નીકળ્યું, બે બાહુ, અને એટલી મજબૂત મૂર્તિ, 10 જણા ઉપાડે તો ઉપડે નહીં એવી મૂર્તિ, ભગવાનની દિવ્ય મૂર્તિ અંદરથી નીકળી. 1000 વર્ષો પહેલાની આ સત્ય ઘટના છે, અને એ પુરાવા સાથે હું તમને બધી વસ્તુ કહીશ. અને એ મૂર્તિનો કલર કાળો હતો, બ્લેક કલર. અને એ મૂર્તિ જ્યારે નીકળી ને,
એને ઝેરી મૂર્તિ નીકળી એટલે કોઈનાથી ઉપડી નહીં. માધવેન્દ્રપુરી વિચાર કરે છે કે આ મૂર્તિ કેમ નથી નીકળતી, લાવો હું જોઉં. કારણ કે એ તો ભગવાનના ભક્ત હતા. બસ આમ કર્યું ને, કારણ કે ભગવાનને બહુ પ્રેમ કરતા હતા. જેવું આપણે નાના બાળકને કોઈ ઉપાડે ને એમ શું કર્યું, લઈ લીધી. પછી એને બહુ 900 ઘડાથી સ્નાન કરાવ્યું. ગોવિંદ કુંડ છે ત્યાં, ગોવિંદનો કુંડ એટલે નામ પડ્યું ગોવિંદ કુંડ. ઇન્દ્ર દેવતાએ ખબર છે ગોવર્ધનમાં વરસાદ, વૃંદાવનમાં વરસાદ વરસાવ્યો હતો, એટલે એ કુંડ એ ગોવિંદ કુંડ કેમ પડ્યું, કારણ કે એ કુંડથી ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો, ઇન્દ્ર દેવતાએ કર્યો હતો, એટલે એનું નામ પડ્યું ગોવિંદ કુંડ. અને એ ગોવિંદ કુંડના જળથી 900 ઘડા ભરીને એ શું કર્યું હતું, સ્નાન કરાયું. આજના દિવસની ઘટના છે આ અક્ષય તૃતીયાની. જ્યારે સ્નાન કરાવ્યું ત્યારે ભગવાન કે અરે ભાઈ સ્નાન તો કરાવ્યું પણ અમને હજી ભૂખ લાગી છે. ભગવાન કે કેટલા વર્ષોથી ભૂખ્યો છું અંદર, મને કોણ નવડાવે, કોણ મને, મારી કોઈ સેવા કરતું નતું. પણ માધવેન્દ્રપુરી, આ સંસારમાં તો કેટલાય માણસો છે પણ હું કોઈની સેવા લેતો, મને જેનામાં મન લાગે ને એની પાસેથી હું સેવા લઉં છું. આવી રીતે માધવેન્દ્રપુરીને ભગવાને કીધું કે આ સંસારમાં તો લાખો માણસો છે, હું કોઈની પાસેથી સેવા લેતો, કારણ કે સેવા લેવાને લાયક નથી. પણ મારે જેની પાસેથી સેવા લેવી હોય ને, ભગવાન કહે છે હું એની પાસેથી જ સેવા લઉં છું. તો આપણને સેવાનો મોકો મળે તો ભગવાનની સેવામાં શું કરવું જોઈએ, પહેલા આવવું જોઈએ કે મને ભગવાનની સેવા, મને ભગવાને બોલાયા છે તો મારે હાજરી લગાવવા જવું પડે. પણ જો આપણને ભગવાન બોલાવે અને પછી આપણે ન જઈએ તો પછી ભગવાન કહે છે કે મેં તો કૃપા કરી પણ તમે કોઈ કૃપા વરસાવી નહીં, તમે ઠોકર મારી દીધી. જેમ લક્ષ્મી આવે તો માણસ શું કરે, નોકરી સારી લાગે, ના ના મારા છોકરાને તો સારી નોકરી મળશે તો રે તારે, ખબર પડી વાતમાં. બસ આના જેવું છે, ભગવાન કૃપા કરે છે. તો અહીંયા આગળ માધવેન્દ્રપુરી કે ઠીક છે, ગામના બધા લોકોને કીધું, આજુબાજુના ગામના લોકોને કીધું, બધાને ખબર પડી ગઈ કે સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ છે, આ સાક્ષાત મૂર્તિ છે ભગવાનની. તો દરેક માણસ પોતાના ઘરેથી 5-5 ભોગ લાવે, કોઈ 10-10 ભોગ લાવે કે અમે ભગવાનને ભોગ લગાવશું. જેવી રીતે 5,500 વર્ષ પહેલાની ઘટના છે કે 5,500 વર્ષ પહેલા જેવી રીતે ગોવર્ધન મહારાજને બધાને કેટલા બધા ભોગ લગાવ્યા હતા, એવી રીતે આજે પણ માધવેન્દ્રપુરીએ એટલા સુંદર ભોગ લગાવ્યા અને ભગવાને ભોગ જમ્યા. લાલા ભગવાન બહુ સુંદર જમ્યા. અને કે છે આ માધવેન્દ્રપુરી છે ને, એમનું જન્મ સ્થાન બતાવે છે કે એમનું જન્મ સ્થાન કઈ જગ્યાએ છે. તો સંતો કે છે કે એ બંગાળમાં પ્રગટ થયા હતા. માધવેન્દ્રપુરી ક્યાં પ્રગટ થયા હતા, બંગાળમાં. ત્યાં આગળ જો લાઈવમાં છે ઉપર ખૂણામાં ઉપર, બંગાળમાં પ્રગટ થયા હતા. અને હટ જિલ્લો, એ જિલ્લાનું નામ, જેમ આ બનાસકાંઠા જિલ્લો છે ત્યાં બંગાળમાં કયો જિલ્લો છે, હટ જિલ્લો. એ હટ જિલ્લામાં પૂર્ણીપાર ગામમાં વારેન્દ્ર બ્રાહ્મણના ઘરે એમનો જન્મ થયો હતો. અને આવી રીતે એમની ઈચ્છા થઈ કે મારે તો બસ હવે પ્રભુની સેવા કરવી છે. માધવેન્દ્રપુરી એવા શુદ્ધ ભક્ત હતા કે સાક્ષાત હરિદાસ ઠાકોરે એમની પાસેથી દીક્ષા લીધેલી છે, સાક્ષાત અદ્વૈત આચાર્યએ એમની પાસેથી દીક્ષા લીધી. આપણે પંચ તત્વ છે ને, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર, એ અદ્વૈત આચાર્ય છે ને એમની પાસેથી દીક્ષા લીધી છે. અને બીજી ઈશ્વરપુરી, જે ચૈતન્ય મહાપ્રભુના પણ જે ગુરુ હતા ને, એ ઈશ્વરપુરીએ પણ આમની પાસેથી માધવેન્દ્રપુરી પાસેથી દીક્ષા લીધેલી. એવા શુદ્ધ સંતની આજે હું તમને કથા કરું છું કે એ શુદ્ધ સંતે ભગવાનની એટલી સુંદર સેવા કરી, એટલી સુંદર સેવા કરી કે ભગવાન એની પર બહુ પ્રસન્ન થઈ ગયા. એટલા પ્રસન્ન થયા કે હે માધવેન્દ્રપુરી, તારી સેવાથી હું બહુ પ્રસન્ન છું, તું હૃદયપૂર્વક મારી સેવા કરે છે.
ત્યારે માધવેન્દ્રપુરીને ત્રીજી વાત કરે. હવે પહેલા શું કીધું કે મને અહીંયાથી બહાર કાઢો, પછી શું કીધું કે મને હવે સ્નાન કરાવો, પછી ત્રીજી વાત કરી કે મને હવે ભોગ, મને જમાડો, મને કાંઈક ખવડાવો. એ પણ ખવડાયું. એના પછી ચોથી વાત કે છે કે બહુ ગરમી લાગી, આટલા વર્ષો સુધી હું અંદર રહ્યો, તળેટીમાં અંદર રહ્યો, તો મને તો બહુ આમ ગરમી લાગે. આપણે તો એસી ને કુલર ને કેવું ખુલ્લું છે તોય લગાડીએ, તો જમીનમાં કેવું લાગે? બોલો, તમે વિચાર કરો. ક્યારેક વિચાર કરજો, અંદર ખાડો ખોદી હાથ અંદર નાખી દો અને પછી તમે જુઓ, આ તો સાક્ષાત આખા ભગવાન હજારો વર્ષો સુધી અંદર રહ્યા. એટલે ભગવાન કે મને શરીરમાં બહુ બળતરા થાય છે, ભલે તમે સ્નાન કરાયું તો મારું શરીર બહુ બળે છે. તો કે હવે શું કરું પ્રભુ, તમે જે કહેશો હું કરવા તૈયાર છું. એક કામ કરો, તમે જાઓ જગન્નાથપુરી, સાઉથ ઇન્ડિયા, અને ત્યાં જઈને મને મારી માટે ચંદન લેતા આવો. ત્યારે ચંદન લાવે છે. એ ચંદન લેતા શું છે KMD કૃષ્ણ મેલાદાસ. તો આવી રીતે માધવેન્દ્રપુરી જગન્નાથપુરીમાં ગયા અને જગન્નાથપુરીમાં જઈને બહુ સુંદર સેવા કરે, જગન્નાથજીના દર્શન કરે. અને જેવા જગન્નાથજીના દર્શન કરવા ગયા તો માધવેન્દ્રપુરીને સેવા ત્યાં મળી, ભગવાનની સેવા કરવાનો લાભ. કે ચલો માધવેન્દ્રપુરી આયા તો તમે ભગવાન માટે ભોગ બનાવો. તો ભગવાન માટે ભોગ બનાવતા હતા તો ત્યાં આગળ માધવેન્દ્રપુરીને ઈચ્છા થઈ કે ખીર મીઠી છે કે નથી. વિચાર આવ્યો કદાચ ભગવાનને મોળી લાગે તો, પણ ખવાય તો નહીં. એટલે એમને શું આવો વિચાર આવ્યો. એટલે જગન્નાથ ભગવાન તો સાક્ષાત છે, એ તમને બપોરે બી વાત કરી હતી, તો સાક્ષાત છે. તો ભગવાને શું કર્યું, એમાંથી 2 કટોરી છે ને પાછળ હંતાડી દીધી. જે ઓલા 10-12 કટોરીઓ લગાવે ને વાટકા, તેમાંથી 2 વાટકા અંદર નહીં આવતું આવે છે, તો અંદરથી 2 વાટકા પાછળ હંતાડી દીધા. અને પેલા પંડાઓને કહે છે કે મારો એક ભક્ત આવ્યો, એને તમે કેમ કાંઈ ખવડાયું નહીં, બિચારો ભૂખ્યો જતો રહ્યો. કે અમને તો કોઈ ખબર નથી કે માધવેન્દ્રપુરી છે, તો કે એને ખવડાવો, પણ કે હવે તો કાંઈ વધ્યું નથી. તમને ભલે કદાચ તમે ભૂલી જાઓ, પણ હું ક્યારે ભૂલતો નથી. હું મારા ભક્તને બધી વસ્તુ યાદ રાખું કે આને શું ઈચ્છા છે. એને ખીર ખાવાની ઈચ્છા થઈ કે ભગવાન, એટલે ભગવાન કહે છે કે મેં પાછળ સંતાડીને રાખી છે, અને આને આ વાટકા લઈ જાજે, ભલે આમાં મને ભોગ લાગતો, પણ આ મારા ભક્ત આમાં જ ખાશે. આવી રીતે બહુ દોષ લાગે, બહુ અપરાધ લાગે જો આપણે ભગવાનના વાટકામાં ખાઈએ તો. જે વાસણમાં ભગવાન માટે બનતું હોય ને એ વાસણમાં પણ એઠો હાથ ન નાખવો જોઈએ. એટલે આપણે કહીએ છીએ કે ઉપરથી આપવું. આ બધા નિયમો છે. ક્યારે બી જે વાસણમાં બનતું હોય એમાં ક્યારે કોઈ દિવસ ખાવાનું નહીં, કોઈ દિવસ એઠા હાથે વાસણને અડવા બી નહીં. આવા બધા નિયમો છે વેદોના. અને હકીકતમાં દરેક લોકો ઘરે પણ આ નિયમનું પાલન કરતા હોય છે કે જેમાં ઠાકોરજીનો ભોગ બનતો હોય એમાં આપણે ખવાય, આપણે એઠો હાથ બી નહીં લગાય, ક્યારે નહીં લગાય. એટલા માટે લોકો શું કરે, ડાબા હાથે લેતા હોય, જે હાથ એઠો એ દિવસે એના હાથે ન લેવાય. આવી રીતે પૂજારી ગયા શોધતા કે માધવેન્દ્રપુરી ક્યાં છે, માધવેન્દ્રપુરી ક્યાં છે. તો આખા બધા પુરીમાં ખબર પડી ગઈ, જગન્નાથપુરીમાં, કે ભગવાન જગન્નાથે માધવેન્દ્રપુરી માટે શું ચોરી કર્યું, ખીર ચોરી કરી. અને અહીંયા આગળ ભગવાન છે ને ખીર ચોરી કરી તો ઓલો પંડાજી આવ્યો, અને પંડાજી આવીને કહે છે કે લો તમારું નામ માધવેન્દ્રપુરી છે, કે હા, ભગવાને તમારી માટે ખીર ચોરી કરી. માધવેન્દ્રપુરીના આંખમાં શું આવી ગયું, આંસુ આવી ગયા. અને માધવેન્દ્રપુરી કહે છે કે આજે ભગવાને મારા માટે ખીર ચોરી કરી. ખીર તો ખાધી પણ ત્યાંથી નીકળી ગયા, કારણ કે બધા લોકો પછી વાહ કરે ને, અરે ભાઈ તારી માટે ભગવાને ખીર ચોરી કરી, તું તો ભાઈ મોટો માણસ થઈ ગયો, એવું લોકો કહે ને. એટલે એ જે જગ્યા ઉપર માન મળે, સન્માન મળે, તો એ જગ્યા પર શું કરવું જોઈએ, ન રહેવું જોઈએ. અત્યારે કળિયુગમાં તો લોકો પાસે જાય, માન મળે તો ત્યાં બાજુમાં રહે, એને ચા પીવડાવે, કોફી પીવડાવે, કે વાહ મજા આવી ગઈ, વાહ વાહ વાહ, આ તો માણસ તો જો મોટો માણસ સાથે ઓળખાણ છે.
પણ અહીંયા માધવેન્દ્રપુરી ભાગી ગયા રેમુણામાં, એના પહેલા એમનો યશ ત્યાં આગળ પહોંચી ગયો. એટલે આ છે ભક્તની મહિમા. ભક્તને ઈચ્છા હોય કે મને આ સંસારની કોઈ યશ નથી જોઈતો, પણ એનો યશ એના પહેલા ત્યાં પહોંચી જાય. એટલા માટે જીવનમાં યાદ રાખવું, ક્યારે કોઈ વ્યક્તિ પોતાનો યશ ક્યારે ન કહેવું જોઈએ કે મેં આમ કર્યું ને મેં આમ કર્યું. નહીં, હું તો નિમિત્ત માત્ર છું. ભગવાને તો લાખો કરોડો માણસોમાંથી મને નિમિત્ત બનાવ્યો કે મને ભગવાનની સેવામાં લગાડ્યો. કે લાખો માણસો તો એને કેમ ન લગાડ્યા? એટલે અભિમાન ક્યારે ન આવવું, ક્યારે ન આવવું જોઈએ કે ના ના હું આમ કરું છું આમ કરું છું. નહીં. આવી રીતે માધવેન્દ્રપુરીની મેં તમને કથા કીધી. અને માધવેન્દ્રપુરી બાદ એ દક્ષિણ ભારતમાં ઉડુપી, ત્યાં આગળ કર્ણાટક છે ને, ત્યાં આગળથી ચંદન લાવ્યા. ત્યાં ચંદન બહુ સસ્તું મળે. દક્ષિણ ભારતમાં ચંદન બહુ ઉગે છે ને, એટલે ઉડુપીથી ચંદન લાવ્યા. અને ચંદન લાવીને શું કર્યું? ઘસી અને ભગવાનને ચંદન લગાડ્યું. ત્યારે ભગવાનને આજના દિવસે ચંદન લગાડ્યું હતું. એ જ માધવેન્દ્રપુરી બાદ 700 વર્ષ પહેલાની ઘટના. અને એ ગોવર્ધનમાંથી જ્યારે એ મંદિર બનાવ્યું સુંદર ગોવર્ધન મહારાજનું, અને ગોવર્ધન મહારાજની ઉપર જ્યારે મંદિર બનાવ્યું ત્યારે એ ભગવાનને ત્યાં આગળ વિરાજમાન કર્યા, સ્થાપિત કર્યા. અને એ જ ભગવાન જ્યારે મોગલોએ ચડાઈ કરી, એ ભગવાન આજે નાથ દ્વારામાં છે, શ્રીનાથજી ભગવાન. હવે ખબર પડી ગઈ વાત? નાથ દ્વારામાં શ્રીનાથજી છે ને, એ ભગવાનની કથા મેં તમને આખી કીધી અડધો કલાક. આજના દિવસે તો બહુ બધી ઘટનાઓ બીજી પણ છે કે આજે અક્ષય તૃતીયાના દિવસે, આજના દિવસે બીજી મહિમા પણ છે કે તમે જે કોઈ પણ પુણ્ય કરો આજના દિવસે, એ પુણ્યને અક્ષય પુણ્ય કહેવામાં આવે છે. જે કોઈ બી દાન ધર્મ કરે, સારું કર્મ કરે, એ નિશ્ચિત એ જીવાત્માને બહુ મોટું પુણ્ય મળે. એટલા માટે આજની તિથિને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. એટલે આજના દિવસે બહુ પુણ્ય કરવું જોઈએ, ગાયોની સેવા કરવી જોઈએ, બહુ સારું. અને ત્રીજી વસ્તુ કહે છે કે આજના દિવસે સતયુગ અને ત્રેતાયુગનો જે પ્રારંભ થયો હતો ને, જેટલા પણ યુગોનો પ્રારંભ થાય ને, એ કઈ તિથિને દિવસે થાય છે? અખાત્રીને દિવસે. ત્રેતાયુગ જ્યારે પ્રગટ થયો ને, ત્યારે અખાત્રીને દિવસે પ્રગટ થયો. સતયુગ પ્રગટ થયો હતો તો અખાત્રીને દિવસે. દ્વાપર પણ પ્રગટ થાય તો અખાત્રીને દિવસે. અને આ કળયુગ પણ પ્રગટ થાય તો અખાત્રીને દિવસે. આવી રીતે બધા યુગો અખાત્રીને દિવસે, અક્ષય તૃતીયાને દિવસે પ્રગટ થાય છે. અને આજના દિવસની પાંચમી મહિમા કહેવામાં આવે છે કે આજના દિવસે દ્રૌપદીને સૂર્ય દેવતાએ અક્ષય પાત્ર આપ્યું હતું. એટલે અક્ષય તૃતીયાને દિવસે આપ્યું હતું, એટલે એનું નામ શું પડ્યું? અક્ષય પાત્ર. એ અક્ષય પાત્રમાંથી અનાજ ખૂટે જ નહીં, જમવાનું ખૂટે નહીં, એવું દ્રૌપદીને મળ્યું હતું. અને કયા દિવસે મળ્યું હતું? આજના દિવસે આપ્યું હતું. આજના દિવસે લક્ષ્મીજીએ કુબેરને અખૂટ સંપત્તિ આપી હતી. કુબેરજી જે સ્વર્ગની અંદર દેવતા છે ને, એ કુબેરજીને પણ છે ને અખૂટ સંપત્તિ આજે અક્ષય તૃતીયાના દિવસે આપી હતી. અને આજના દિવસે એમને મુહૂર્ત કર્યું હતું. આજના દિવસની તો કેટલી કેટલી મહિમાઓ છે કે આજના દિવસે બાકે બિહારી ભગવાન જે છે ને, એમના ચરણોના દર્શન માત્ર આજે જ થાય છે. એમનું પ્રાગટ્ય દિવસ પણ લોકો આજે કહે છે કે પ્રગટ થયા હતા ભગવાન. અને આજના દિવસે પરશુરામ મહારાજ, ભગવાન પરશુરામ જે ચિરંજીવી કહેવામાં આવે છે, એ આજના દિવસે પરશુરામ ભગવાન પ્રગટ થયા હતા. જેમને આ સંસારમાં 21 વાર ક્ષત્રિયોને સાથે નક્ષત્રી કરી હતી. નક્ષત્રીનો અર્થ છે કે એક પણ ક્ષત્રિયને ન રહે એવા બધા મારી એકાદો ખાલી રેક જીવતો રાખે કે વંશ વેલો વધારે. આવી રીતે આ પરશુરામની પણ કથા આવે છે. અને આજના દિવસે 4 ધામના દરવાજા ખુલે છે: ગંગોત્રી, જમનોત્રી, કેદારનાથ ને બદ્રીનાથ. આજે એમનું મુહૂર્ત થાય અને આજના દિવસે ખુલે છે 4 દરવાજા, 4 ધામના. એના ગેટ હોય બહુ મોટા મોટા, અને એ ગેટ ખુલે ત્યારે એન્ટ્રી અંદર જવા મળે, ન કે કોઈને જવા ન મળે. એ કયા દિવસે? દિવાળી પહેલા એ બંધ થઈ જાય. નવરાત્રિમાં હોય ને 5-6 મહિના સુધી ચાલુ રહે. તો આજના દિવસે
દ્રૌપદીના જે ચીરહરણ થયા હતા ને એ આજના જ દિવસે થયા હતા, ને આજના જ દિવસે ભગવાન એના ચીર પૂરા કર્યા હતા. 999 ચીર. આજના દિવસે ભગવાને સુદામાને સોનાની દ્વારકા નગરી આપી હતી. આજના જ દિવસે ભગવાને સુદામાને સોનાની દ્વારકા આપી હતી. અને આજના જ દિવસે માં અન્નપૂર્ણાનો જન્મ થયો હતો. માં અન્નપૂર્ણા કે ને એનો આજના દિવસે અખાત્રીને દિવસે જન્મ થયો હતો. અને વેદ વ્યાસ મહારાજે જ્યારે સમસ્ત લોકોને વેદ કંઠસ્થ નહોતા ત્યારે ભગવાનને વેદ વ્યાસ મહારાજ શું કર્યા? લિપિબદ્ધ કર્યા, લખ્યા. એ જે લખ્યા વેદ એ ક્યાં લખ્યા હતા? બદ્રીનાથમાં લખ્યા. પણ એ વેદનું લખવાનું શરૂઆત ક્યારે કરી હતી? અખાત્રીને દિવસે. તો આવી ઘણી બધી મહિમાઓ આપણા વેદોની અંદર છે. અને એ મેં તમારે આજે તમને લગભગ 15 થી 16 મહિમાઓ કીધી આજના દિવસની, કે અક્ષય તૃતીયાને દિવસે આટલી બધી મહિમાઓ છે. એટલે આજના દિવસે બહુ અધ્યયન, સ્મરણ, ચિંતન, સવારમાં વહેલા ઉઠીને બધાએ મંગળા આરતીમાં જવું જોઈએ. આવા પવિત્ર દિવસોનો લાભ લેવો જોઈએ કે જે વર્ષમાં એકવાર આવતો હોય. તો અક્ષય તૃતીયાની મેં તમને આખી કથા મેં આજે તમને કીધી. લગભગ 45 મિનિટ 45 મિનિટ સુધી આપણે આ કથા થઈ. હવે બીજી પણ કથાઓ હશે, એ આવતીકાલે પણ આપણે અહીંયા 8 વાગે સ્ટાર્ટ થશે કથા. તો જેટલા બી લોકો અહીંયા ઉપસ્થિત છે બધાને નિવેદન કે આવતીકાલે 8 વાગે અહીંયા કથા શરૂ થશે. આજે પણ 8 વાગે થઈ, કાલે પણ 8 વાગે શરૂ થશે. હરે કૃષ્ણ.